જય રામસા મિત્રો, ફાઇનલી આપણા નાયરાનું સપનું મહેશભાઈએ પૂરું કર્યું છે. એમના જ પપ્પા એમના જ દીકરીનું સપનું પૂરું કર્યું. ભાઈઓ તમને ખબર જ હશે ને, આપણા નાયરા અને મહેશભાઈ ઊંઝા આવ્યા હતા. એ જગ્યાએ એક આપણે રીલ બનાવીને મૂકી હતી. નાયરા જીદ કરતી હતી કે મારા કાકા અશોક હંગાત રણુજા હેડીને જવું ભાઈ. તો નાયરાને ખાસી હેડાડી યાર, અમે થાકી જતો ત્યાં છોડી નહીં થાકી. જો એમને મોઢા ઉપર મચક નહીં. નાયરા આ બાજુ જો જો જય બાબારી કેજી નહીં, જય બાબા કહેજો બેટા. જય જય કરજી નહીં. ના નાયરા તો હેડવું જ છે, તારે બીજું કોઈ વાત નહીં, હેડવું જ છે. તમે જોજો લ્યો હેડવા માંડી ને ભાઈ. મોનસો ને એ ખાસી યાર 1.5 કિલોમીટર જેવું હેડ્યા. અમારે ઉપરથી એક તો પગ તો દુખતા હતા, વધારે દુખવા આવ્યા. સોડી મોનતી જ નહીં, હજુ હેડવાનું કહે છે. તમે કોઈ સમજાવો, સોડી થાકી જાય યાર, નેની સોડી છે ને ચિંતા થાય ખરી યાર આપણોને. કારણ કે આ ગરમીનો માહોલ છે બરોબર. ગરમીમાં એવું જ કહેતા નહીં આપણે કે બીમાર પડી જ જશે યાર, પણ ભગવાન લાજ રાખશે. વાત સાચી છે તમારી, પણ મૂળ યાર નાની છોકરી છે એટલે આપણને ટેન્શન તો થાય ને યાર મા ભાઈ. હા જો થોડી ના પાડે છે, હેડવાનું કહે છે. એમના પપ્પા સમજાવી છે કે કોલ્ડ ડ્રિંક આપી, કોઈ ખાવાનું વાલી, એક હેડવા પાછી વળ કે બહુ થઈ ગયું. તમે જોજો એક બીજો વ્લોગ બનાવ્યો છે, એમાં અંદાજે અહીંથી જોવાતું નહીં. અગર એક બીજો વ્લોગ બનાવ્યો એમાં જોજો કે સોડી જેટલું હેડી છે. એ 4 મિનિટનો છે ભાઈ, અને એના પછી એ જાજુ હેડી, એના પહેલાં જાજુ હેડી ને હજુ હેડવાનું કહે છે કે ના હેડીને જ રણુજા જવું. મહેશભાઈ આપણો દીકરી શું કહે છે કે રણુજા જાવું હોય કાકા ભેગું. 3-4 વિડીયો બનાવ્યો એમાં એમ જ કહે કે ભાઈ એ રણુજા જાવું હોય. હેડીને જ જવું છે કે ગાડીમાં? ના હેડીને જ કહે. ઘેરથી તો મોડ બટ બનાવી છે. ઘેરથી કે હું તો હેડીને જવું ઓય, અહીં તો મંડોણી હવે કે કાકાનો સાથ ના છોડું કે લ્યો એવું કે છે. ભાઈ અશોકભાઈ તમારું કેવું છે? છોડ્યું કે છે એટલી આપણે જેટલું હેડો ને એટલું હેડાડવાની છે. રમાપીની દયા હશે એટલું હેડશે બરાબર. બીજું તો કોઈ જાગૃત કેવું નથી. એ વાત તો સાચી છે કે રમાપીની દયા છે એટલું હેડશે, પણ યાર મને લાગતું નહીં કે આ સોડી થાક. તમને લાગે છે આ સોડી થાક છે? હા જો ખરી આ તો અમને થકવાડ, બીજું કશું નહીં. ગરમી જાજી છે. આ જોજો યાર, આ તડકો જોજો. આમાં સોડી હેડે છે આજુબાજુ યાર બાજરા. પેલું ગીત નહીં ગબ્બર ઠાકોર કયું છે, આજુબાજુ બાજરો રોમાપીનું આશરો એવું કરશે ને. હા ભાઈ આવી વાતો છે, પણ હવે આનું શું કરી આપે? આ તો હેડ જ કરાય યાર, બીમાર નહીં પડે. તમે કહેજો થોડું ઘણું બીમાર પડશે કે કમ્પ્લીટ હેડી જશે. એ વાત તો સાચી. રોમાપીની દયા હશે તો ભાઈ છોકરીને કોઈ આશ નહીં આવવાની. જોકે અમે તો લથડીઓ ખાશું બાકી. હા અને એ ભાઈ આ લોકોની ચાહના કરીએ યાર. અમે આટલા દાડેથી હેડીએ છીએ ને હજુ ની અમને કોઈ કમેન્ટ કરી નહીં કીધું કે વાહ ભાઈ ધ્યાન રાખજો કે હેડો કે. બાકી યાર જેવું એનું છોડીનો વિડીયો મેળ્યો ને, એટલે આ પબ્લિક તો મતલબ કે છોડીને હેડાડો, ધ્યાન રાખજો. એ તો રોમાપીર બેઠા છીએ આપણે. હા એ બધું બરોબર છે, એની છોડી છે કમેન્ટ આવી, પણ એ મતલબ એક પ્રકારનું યાર બાબાનો હુકમ કહેવાય. છોડીને આવું હતું નહીં આવી, અને તમે મતલબ કે એક આપણને એવો સપોર્ટ આપ્યો. અને જેટલી જીદ આપણે નાયરાની હતી ને એનાથી વધારે જીત તો યાર તમારી હતી કે નાયરાને લાવો. એ નહીં કુદરતે આ મંડી કે એનાથી વધારે જીત તો તમારી હતી કે નાયરાને લાવો કે. હવે જુઓ છોકરી રોવે છે. આ એના કાકા આગળ હેડી છે ને એટલે રોવે છે મારા કાકા આગળ રણુજા હેડવું. એ લોકોની હારી જીદ, એવી કમેન્ટો, મેસેજ, ફોન આવ્યા મહેશભાઈ ઉપર. મહેશભાઈ મને કહેતા હતા એવું કરીએ વિશાલભાઈ કોઈ નહીં લઈને આવો. બાકી રોમાપીર જોણે અને પબ્લિક જોણે આપણે તો ખાલી નાયરા હેડાડી જ છે ને. શું કેવું મહેશભાઈ? સાચી વાત ભાઈ. જય બાબારી, જય બાબારી, જય રોમસા, જય રોમસા. તમારા બધાની ભાઈઓ કોમેન્ટ હતી કે નાયરાને હેડારો રણુજા, અને બધા કોમેન્ટ એવી મારી હતી કે ભાઈ ગાડી લઈને જોતો નાયરાને થોડીક હેડારજો રણુજા જવા માટે. હા ભાઈ ગાડી અંગાત જ છે યાર. જોવા યાર ગાડી જો આગળ થઈ ગાડી લઈને જ ફૂલ ફેમિલી અંગાત છે. કારણ કે કદાચ વધારે જીદ કરે યાર મમ્મી અંગાત જોવા નહીં યાર છોકરો સંભાળવા માટે. આપણે તો છોકરો આપણાથી ભાઈ ના સંભાળીએ કે છોકરા ના આપે? આપે છોકરા છીએ ને. હા લે હડો તા ને બીજા બ્લોગમાં મળીએ. જય રોમસા. જય